ગોધરા સબજેલ ખાતે હોળી ધૂળેટીની અનોખી ઉજવણી, 200થી વધુ બંદીવાન ભાઈઓ સાથે રંગોત્સવ। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી ગોધરા સબજેલ ખાતે હોળી અને ધૂળેટીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જેલ અધિક્ષક આરબી મકવાણાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા બંદીવાન ભાઈઓ સાથે રંગોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત બંદીવાન ભાઈઓને ખજૂર, ધાણી તેમજ કલર અને પિચકારીઓનું વિતરણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ હોળી પર્વનું ધાર્મિક અને સામાજિક મહત્વ સમજાવવા માટે જ્ઞાન શિબિર યોજાઈ હતી, જેમાં સદભાવના, ભાઈચારો અને જીવનમાં નવી શરૂઆતના સંદેશ પર વિશેષ ભાર મુકાયો હતો। આ પ્રસંગે અંદાજે 200થી વધુ બંદીવાન ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિવિધ સમાજના બંદીવાનોએ એકતા અને આનંદના માહોલમાં એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી। રંગ, નૃત્ય અને ગીતોના માહોલ વચ્ચે બંદીવાન ભાઈઓએ થોડાક ક્ષણો માટે જલજીવનની ગાંભીર્યતા ભૂલી ખુશીના પળો માણ્યા હતા। ઉજવણી પ્રસંગે જેલ અધિક્ષક આરબી મકવાણા, પોલીસ કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનો, જેલ સમિતિના સભ્ય છેલુભાઈ રાઠવા તથા તેમની ટીમના જયપાલસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ પરમાર, અતુલસિંહ પરમાર, હરદેવસિંહ ચૌહાણ, આલોકસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીથી સમગ્ર જેલ પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। આજે સબજેલ ગોધરા ખાતે આપણા જેલર શ્રી આરબી મકવાણા સાહેબ એમના દ્વારા આજે આ કેદીઓને જે હોળી પર્વ છે તો માનસિક તણાવ ઓછો થાય અને ઉત્સવ એમને પણ માનવ અધિકાર પ્રમાણે આજે ઉત્સવ મનાવવાનો એમનો અધિકાર છે। તો આજે આ જેલ પ્રશાસન દ્વારા જે એક હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે જે ખરેખર સરાહનીય છે, જેથી અને ધ્યાન અને મેડિટેશનનો પણ કાર્યક્રમ આજે જેલમાં કરવામાં આવ્યો છે। એટલે કેદીઓમાં જ્યારે પણ કેદીઓ સમાજ જીવન સાથે આવે ત્યારે એક નવા વિચાર સાથે આવે અને એમની માનસિક સ્થિતિ પણ સારી રહે એવા માટે આ જેલમાં અવારનવાર આવા આધ્યાત્મિક અને ઉત્સવ કાર્યક્રમ થાય છે। ત્યારે જેલ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર અને કેદીઓને પણ સુધાર જેલમાંથી મુક્ત થાય, ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થઈને અને સમાજ જીવનની મુખ્ય ધારામાં આવે એવી આજે હોળીના પર્વની નિમિત્તે શુભેચ્છા પાઠવું। જેલ પર્વમાં અધિકારી, પ્રશાસન અને કેદીઓ સાથે મળીને રંગોત્સવ પર્વ મનાવ્યો છે। જેલમાં આ કેદીઓ જે હર્ષો ઉલ્લાસ સાથે છે ત્યારે એમના જીવનમાં પણ એક નવો સુધાર આવે અને જે અમે સાથે મળીને ઉત્સવ મનાવ્યો છે ત્યારે એમના પરિવાર સાથે આવનાર દિવસોમાં હોળી પર્વ ઉજવે એવી શુભેચ્છા પાઠવું છું। આજરોજ હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ગોધરા સબ જેલની અંદર જેલ મુલાકાતી સમિતિના સભ્ય શ્રી છેલુભાઈ રાઠવા અને તેમની ટીમ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવેલી હતી। તેમની ટીમ દ્વારા જેલના કેદીઓને ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવેલું હતું। જેલમાં રહેલા બંદીવાનોને પિચકારી આપવામાં આવેલી હતી તથા હોળીનું મહત્વ સમજાવી અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું। આ ધ્યાન શિબિરના આયોજન બાદ તમામ કેદીઓને સાથે રાખી રંગોત્સવ, ફૂલ દોલોત્સવનું તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર જેલના અલગ અલગ વિસ્તારના દરેક ધર્મના કેદીઓએ ભાગ લીધો હતો અને 200 જેટલા કેદીઓ તથા સ્ટાફ કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો એક સાથે આ હર્ષ ઉલ્લાસનો તહેવાર ઉજવણી કરવામાં આવેલી હતી, જેનાથી જેલના કેદીઓમાં એકતા, સદભાવના અને પ્રેમ અને ભાઈચારો જોવા મળેલો હતો।